નમસ્કાર, ઝી 24 કલાકના વિંડી લાઈવ સાથે હું છું બંસી દવે। 1 ઓક્ટોબર અને બપોરે 2 વાગ્યાનો સમય વિંડીના માધ્યમથી જોઈશું કે આજનો દિવસ કેવો રહેશે, કારણ કે 9મું નોરતું અને ખેલૈયાઓ અને આયોજકો તો હાલ આ નવરાત્રી દરમિયાન ચિંતામાં છે જ, પરંતુ આજનો છેલ્લો દિવસ ખેલૈયાઓ માટે રમવાનો છે તો તે કેવો રહેશે તે જોઈશું। અવિરત વરસાદ રાજ્યમાં છૂટો છવાયો જોવા મળી રહ્યો છે, જે રીતે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આગામી સમયમાં પણ વરસાદ રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે આસોમાં અષાઢી જેવો માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે। આજના દિવસમાં જોઈશું કેવો માહોલ છે વિંડીના માધ્યમથી। તો આપ જોઈ રહ્યા છો ઉના પર સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। બપોરે 2 વાગ્યાનો સમય ઉનામાં સારો એવો વરસાદ જોવા મળશે। ત્યારબાદ આપ જોઈ રહ્યા છો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને આ જે સિસ્ટમ સક્રિય છે તેને લઈ દ્વારકામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે, તો ગાંધીધામમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે। તો આ તરફ વડોદરામાં સારો એવો વરસાદ, અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે છે, મહેસાણામાં પણ રહી શકે છે, દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડમાં પણ સારો એવો વરસાદ રહી શકે છે બપોરના સમયે। ત્યારબાદ આગળ જોઈશું શું માહોલ જોવા મળી રહ્યો છે વરસાદને લઈને। બપોરે 5 વાગ્યાનો સમય આપ જોઈ રહ્યા છો રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને જૂનાગઢ, જામનગરનો જે આ પટ્ટો છે થાન, તો ત્યાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। ખાવડા, ગાંધીધામ, નલિયામાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે, તો આ તરફ વડોદરામાં સારો એવો વરસાદ રહેશે, મહેસાણા, અમદાવાદમાં સારો એવો વરસાદ રહી શકે છે, ભાવનગર, ઉનાનો જે આ પટ્ટો છે દ્વારકાનો, ત્યાં પણ દરિયાઈ પટ્ટામાં સારો એવો વરસાદ રહેશે તેવું વિંડીના માધ્યમથી જોવા મળી રહ્યું છે। ત્યારબાદ આપણે થોડું આગળ જોઈએ તો બપોરે રાત્રે 8 વાગ્યાનો સમય, રાત્રે 8 વાગ્યાના સમયમાં આપ જોઈ રહ્યા છો કે જે આ સિસ્ટમ જે છે તેના કારણે આપ જામનગર, ગાંધીધામની સ્થિતિ જોઈ રહ્યા છો, જૂનાગઢ, ઉના ત્યાં સારો એવો વરસાદ, તો દરિયાઈ પટ્ટામાં દ્વારકાના જે આજુબાજુનો છે વિસ્તાર છે ત્યાં સારો એવો વરસાદ જોવા મળશે, તો આ તરફ સુરત, વલસાડમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે। રાત્રે 8 વાગ્યાના સમયે અમદાવાદના ખેલૈયાઓ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી, થોડો વરસાદ રહેશે, ગરબા રમી શકશો તેવો વરસાદ આવી શકે છે। તો ત્યારબાદ હવે આગળ જોઈએ તો 10 વાગ્યાનો સમય છે। 10 વાગ્યે જૂનાગઢના ખેલૈયાઓ ચિંતામાં મુકાશે, કારણ કે ગરબા રમવાનો સમય અને જૂનાગઢ પર આપ આ સિસ્ટમ જોઈ રહ્યા છો, તો જૂનાગઢના આયોજકો અને ખેલૈયાઓએ ચિંતા કરવાની જરૂર છે, કારણ કે 10 વાગ્યા આસપાસ જૂનાગઢમાં સારો એવો ભારે વરસાદ રહેશે, તો આ તરફ જામનગરમાં પણ સારો એવો વરસાદ રહેશે, નલિયા, ગાંધીધામમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અને આ તરફ સુરત, વલસાડમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદ, વડોદરા, મહેસાણાના ખેલૈયાઓ ચિંતા મુક્ત, કારણ કે વરસાદ રાત્રે નહીં આવે 10 વાગ્યા આસપાસ, કારણ કે કોઈ પણ સિસ્ટમ જોવા નથી મળી રહી, કોઈ પણ પ્રકારનો વરસાદ વિંડીના માધ્યમથી જોવા નથી મળી રહ્યો। ત્યારબાદ આગળ જોઈશું તો આ રાત્રે 12-1 વાગ્યાનો સમય આપ જોઈ રહ્યા છો કે જૂનાગઢના ખેલૈયાઓ નિરાશ થશે, કારણ કે આ સિસ્ટમ જે છે તેમની તેમ છે અને સારો એવો જૂનાગઢ એટલે કે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળશે, ખાસ કરીને જૂનાગઢમાં સારો એવો વરસાદ, તો આ તરફ સુરત, વલસાડમાં પણ તે જ સ્થિતિ જોવા મળી રહી છે અને ગાંધીધામ, નલિયામાં પણ સારો એવો વરસાદ જોવા મળશે, દ્વારકા, જામનગરમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે। તો હાલ વિંડીના માધ્યમથી સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। વિંડીના માધ્યમથી આપણે જે રીતે જોયું તો આજનો દિવસ જૂનાગઢના ખેલૈયાઓ માટે ભારે રહેશે અને વરસાદની સંભાવનાઓ જે રીતે વ્યક્ત કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ રહી શકે છે।